કોષ જીવનનો એકમ ભાગ 2 ગયા વખતે આપણે એક કોષી સજીવ બહુકોષી સજીવ કોને કહેવાય, કોષવાદ એટલે શું, આવી વાત થયેલી. આજે આપણે નવો મુદ્દો ચર્ચા કરવાના છીએ, કોષોનું વિહંગાવલોકન, એન ઓવરવ્યૂ ઓફ સેલ. ડુંગળીનો કોષ લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે સ્વીકારવામાં આવેલો છે. એટલે વનસ્પતિના કોષોનું પ્રતિનિધિત્વ આપણે શેમાં જોઈશું? ડુંગળીના કોષમાં. એનો કહેવાનો મતલબ કે વનસ્પતિ કોષ તરીકે જોવા મળતી મૂળભૂત પાયાની રચનાઓ આપણને ડુંગળીના કોષોમાં જોવા મળવી જોઈએ એવું કહેવાનું થાય છે. લાક્ષણિક કારણ કે સરળતાથી મળી જાય છે અને એના મુખ્ય ઘટકો આપણને અહીંયા ડુંગળીના કોષમાં મળી આવે છે. બીજું, લાક્ષણિક પ્રાણી કોષ તરીકે આપણે મનુષ્યના ગાલનો કોષ સ્વીકારવામાં આવેલો છે. બરાબર, તો આ બે રચનાની વાત થઈ. પેલું ડુંગળીનો કોષ લાક્ષણિક વનસ્પતિ કોષ છે. આકૃતિમાં ડુંગળીના કોષો નો સ્લાઇડમાં વ્યૂ જોઈએ. જ્યારે મનુષ્યના ગાલનો કોષ લાક્ષણિક પ્રાણી કોષ છે. તો આપણે એનો પણ ફોટોગ્રાફ જોઈએ. ગાલના કોષો, બરાબર, ડુંગળીના અને ગાલના કોષોમાં બરાબર મધ્યમાં અવલોકન કરશો તો એક ટપકા જેવી રચના, ડાર્ક ઘેરા ટપકા જેવી રચના જોવા મળશે, જે એનું કોષ કેન્દ્ર છે. બીજો તફાવત તમને જોવા મળશે, ડુંગળીના કોષોમાં કિનારી સ્પષ્ટ ઘાટી ડાર્ક કલરની જોવા મળશે, જેની કોષ દિવાલ છે. આવી ઘાટી ડાર્ક કોષ દિવાલ ગાલના કોષોમાં જોવા મળશે નહીં, જે જણાવે છે કે પ્રાણી કોષોમાં કોષ દિવાલ હોતી નથી. ઓકે, આગળ વધીએ. આ બંને કોષો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ઉપરાંત માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન અને અભ્યાસ પણ સરળતાથી થઈ શકે છે. તો એટલા માટે થઈ અને આ કોષોની ખાસ પસંદગી કરવામાં આવી છે લાક્ષણિક કોષો તરીકે. વનસ્પતિના લાક્ષણિક કોષ તરીકે ડુંગળી, જ્યારે મનુષ્યના ગાલના કોષો લાક્ષણિક પ્રાણી કોષો તરીકે. આગળ તો આપણે જોયું કે માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન અને અભ્યાસ સરળતાથી થઈ શકે છે. હવે દરેક કોષોની અંદર જાડા પડવાળું કોષ કેન્દ્ર પણ આવેલું હોય છે. આપણે હમણાં વાત કરી ગયા, બંને કોષોમાં ઘટ એક ટપકા જેવી રચના જોવા મળે છે. બરાબર, તો જાડા પડવાળું એ ઘાટું ટપકું ખરેખર કોષ કેન્દ્ર છે. આકૃતિમાં તમને બતાવવામાં આવેલું છે. દરેક કોષોની અંદર જાડા પડવાળું કોષ કેન્દ્ર પણ આવેલું હોય છે. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે. રંગસૂત્રો એટલે શું? આ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે. તો રંગસૂત્ર એટલે શું? આ રંગસૂત્રો ખરેખર આપણા આનુવંશિક દ્રવ્યો ધરાવતા લાંબા દોરી જેવા તંતુમય રચનાઓ છે, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. તો આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય છે કે જેમાં ડીએનએ આવેલા હોય છે. આપણું આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું છે. બરાબર, આ ડીએનએ એની અંદર એટલે કે રંગસૂત્રમાં ગૂંથાઈ અને ગોઠવાયેલું હોય છે, સમાયેલું હોય છે. તો ડીએનએના ગૂંથાયેલી રચના, ડીએનએની ગૂંથાયેલી રચના જે લાંબી દોરીની અંદર ગોઠવાયેલી હોય છે, સચવાયેલી હોય છે, એ લાંબી દોરી જેવી રચનાને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ નામનો અણુ થશે. સુકોષ કેન્દ્રી કોષ, જે કોષોમાં પડ ધરાવતું આવું કોષ કેન્દ્ર આવેલું હોય, જે કોષોમાં પટલ ધરાવતું આવું કોષ કેન્દ્ર આવેલું હોય. પટલ આપણે હમણાં જોઈ ગયા, જાડા પડવાળું કોષ કેન્દ્ર. બરાબર, તો જે કોષોમાં પટલ ધરાવતું આવું કોષ કેન્દ્ર આવેલું હોય છે, તે કોષને સુકોષ કેન્દ્રી કોષ એટલે કે યુકેરિયોટિક
સેલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષ કોને કહેશું? જેની અંદર સ્પષ્ટ ઘટપટલ ધરાવતું કોષ કેન્દ્ર આવેલું હોય એ કોષ સુકોષ કેન્દ્રી કોષ કહેવાશે. આપણા ગાલના કોષો અને ડુંગળીના કોષો એ સુકોષ કેન્દ્રી કોષ તરીકે જોવામાં આવે છે. આગળ આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. એ કોણ? આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું? જે કોષોમાં પટલ ધરાવતું વિકસિત કોષ કેન્દ્ર આવેલું નથી. જે કોષોમાં પટલ ધરાવતું વિકસિત કોષ કેન્દ્ર આવેલું નથી તેને આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ એટલે કે સેલ કહેવામાં આવે છે. તો આદિકોષ કેન્દ્રી એનો મતલબ શું થયો? આદિ કક્ષાનું કોષ કેન્દ્ર. અલ્પ વિકસિત અથવા અવિકસિત કોષ કેન્દ્ર એવું સમજીએ તો પણ ચાલશે, કારણ કે આ જગ્યાએ કોષ કેન્દ્ર જે છે એ વિકસિત પટલમય રચના ધરાવતું નથી. તો આવું અવિકસિત સ્વરૂપનું ગણવામાં આવેલું છે. તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું? જે કોષોમાં પટલ ધરાવતું વિકસિત કોષ કેન્દ્ર આવેલું નથી તેને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું, પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખીશું. આ બંને પ્રકારના કોષોમાં એટલે કે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષોમાં અંદર તરફ અર્ધ તરલ આધારક પ્રવાહી જોવા મળે છે. કેવું કીધું? અર્ધ તરલ પ્રકારનું આધારક પ્રવાહી જોવા મળે છે, જેને કોષ રસ તરીકે ઓળખાય છે, કહેવાય છે. જીવરસ તરીકે પણ આપણે એને ઘણી જગ્યાએ ઉલ્લેખ થતો જોઈએ છીએ. તો આ અર્ધ તરલ ઘટ પ્રવાહી આધારક પ્રવાહી, બરાબર, જેને કોષરસ કહેવામાં આવે છે, જેની અંદર કોષ કેન્દ્ર અને બાકીના ઘટકો અવલંબિત તરતી અવસ્થામાં જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે કોષોમાં શું વાત કરી ગયા? કોષ કેન્દ્ર હોવું સુવિકસિત અથવા આદિ પ્રકારનું. હવે વાત કરીએ છીએ કોષ રસની, બરાબર. કેવું છે કોષ રસ? અર્ધ તરલ આધારક પ્રવાહી તરીકે. અન્ય ઘટકો કોષની અંદરના અન્ય ઘટકોને આધાર આપનારું એક પ્રવાહી, ઘટ્ટ પ્રવાહી છે. આ કોષરસ એ કોષનું મુખ્ય કદ રોકે છે. એટલે કોષની અંદરની મુખ્ય જગ્યા કોઈ રોકતું હોય તો એ કોષરસ છે. દરેક કોષોમાં કોષીય પ્રક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર, તો ધ્યાન રાખીએ, કોષની અંદર થતી પ્રક્રિયાઓ એટલે કોષીય પ્રક્રિયાઓ એનું મુખ્ય કેન્દ્ર કોષરસ છે. એટલે કોષરસની અંદર જ કોષોની પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. એટલે કે કોષને જીવન સ્થિતિમાં રાખવા જરૂરી રાસાયણિક પ્રક્રિયાઓ તેમાં થાય છે, બરાબર. કોષો જીવંત રહે એટલા માટે જરૂરી જૈવિક રાસાયણિક પ્રક્રિયા, જૈવ રાસાયણિક પ્રક્રિયા એ કોષરસમાં થતી જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ, પટલમય એવી કોષ કેન્દ્ર ઉપરાંતની બીજી કેટલીક રચનાઓ પણ જોવા મળે છે અને જેની ફરતે પણ પટલ આવેલો છે. પટલમય સંરચનાઓ જેને અંગિકાઓ પણ કહેવામાં આવે છે, ઓર્ગેનલ્સ તરીકે પણ અંગ્રેજીમાં ઓળખાય છે. તો પટલમય સંરચનાઓ કોષ કેન્દ્ર સિવાયની વાત કરીએ છીએ. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ એટલે કે અંગિકાઓ જોવા મળે છે, જેવી કે અંતઃકોષરસ જાળ. આપણે સ્ક્રીન ઉપર જોઈએ. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર અને સૂક્ષ્મકાય પ્રકારની કેટલીક રચનાઓ અને રસધાનીઓ. આપણે કઈ કઈ રચનાઓની વાત કરી? પટલમય રચનાઓ તરીકે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય નામની રચનાઓ, પ્રકારની રચનાઓ અને રસધાનીઓ. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ ખૂબ મોટા
ફલકમાં ગોઠવાયેલી એટલે કે ખૂબ વિશાળ કોષની અંદર વધુ જગ્યા રોકતી હોય એવા પ્રકારની રસધાનીઓ આપણે જોઈશું. મુખ્યત્વે રસધાની વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. આપણે રસધાનીના અભ્યાસ વખતે એ જોઈએ છીએ. આગળ, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષોમાં જેમ કે બેક્ટેરિયા, બરાબર, આદિકોષ કેન્દ્રી તરીકે કોનો ઉલ્લેખ કરી દીધો? બેક્ટેરિયા. આપણે અહીંથી ખબર પડી ગઈ કે બેક્ટેરિયા કેવું કોષ કેન્દ્ર ધરાવે છે? આદિકોષ કેન્દ્ર. બરાબર, બેક્ટેરિયામાં પટલ વિહીન, ઘટ પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું છે. આપણે હમણાં વાત કરી ગયા કોષ કેન્દ્ર પટલ વિશે કે કોષમાં ઘટ પટલમય રચના આવેલી હોય છે જે કોષ કેન્દ્ર કહેવાય છે, જે સુકોષ કેન્દ્રી કોષ છે, અને જેમાં આવી પટલમય રચના નથી એ આદિકોષ કેન્દ્ર કહેવાય. તો બેક્ટેરિયા આવું આદિકોષ કેન્દ્ર ધરાવતું હોવાથી એ આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાશે. તો આગળ, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષોમાં જેમ કે બેક્ટેરિયામાં આવી પટલમય રચનાઓનો અભાવ હોય છે, એટલે કે તેમાં પટલમય રચનાઓ હોતી નથી. આપણે હમણાં વાત કરી ગયા અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ વગેરે જેવી રચનાઓ અહીંયા હોતી નથી, પણ પટલવિહીન રચનાઓની હાજરી છે. અહીંયા એક નામ આપેલું છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ નામની રચના પટલવિહીન અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીય કોષોમાં એટલે કે બેક્ટેરિયામાં અને સુકોષ કેન્દ્રીય કોષોમાં એટલે કે ડુંગળી, ગાલના કોષો વગેરે સુકોષ કેન્દ્રીય કોષો એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. આપણે રિબોઝોમ્સનો આ રીતે બે પ્રકારે અભ્યાસ કરીશું: આદિકોષ કેન્દ્રીય કોષોના રિબોઝોમ્સ અને સુકોષ કેન્દ્રીય કોષોના રિબોઝોમ્સ. એ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા ગણાય છે કારણ કે એની ફરતે પટલ આવેલો હોતો નથી. એ એક રાસાયણિક અણુઓની લાંબી દોરી જેવી રચનાનો બનેલો ગૂંથાયેલો અણુ છે. આગળ, રિબોઝોમ્સ અંગિકા, રિબોઝોમ્સ નામની અંગિકા કોષરસમાં તો હોય છે, એ ઉપરાંત હરિતકણ અને કણાભસૂત્ર નામની અંગિકાઓની અંદર પણ આવેલી હોય છે. કઈ બે અંગિકાઓની અંદર કીધું? હરિતકણની અંદર અને કણાભસૂત્ર નામની અંગિકાઓની અંદર આવેલી હોય છે. તેમજ અંતઃકોષ રસજાળ નામની જે અંગિકા છે એની બહારની સપાટી ઉપર, અંતઃકોષ રસજાળ એ કોથળીઓના થપ્પા જેવી લાઈન લીટીઓ હોય વાંકી ચૂકી નજીક નજીક, એ પ્રકારની અંગિકા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળે. કોથળીઓનો થપ્પો એની કિનારી નજીક નજીક ગોઠવાયેલી હોય એ પ્રકારની એ અંગિકા જોવા મળે. તો અંતઃકોષ રસજાળની બહારની સપાટી ઉપર પણ આ અંગિકા જોવા મળે છે. તો રિબોઝોમ્સનું સ્થાન ક્યાંક છે એની વાત કરી. આ સુકોષ કેન્દ્રી કોષોમાં વાત થયા. રિબોઝોમ્સ અંગિકા કોષરસ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષોમાં જ પટલમય અંગિકા હરિતકણ આવેલી છે જેની અંદર રિબોઝોમ્સ છે. સુકોષ કેન્દ્રી કોષોમાં જ કણાભસૂત્ર આવેલા છે એની અંદર પણ રિબોઝોમ્સ છે. અને અંતઃકોષ રસજાળ પણ પટલમય અંગિકા છે એની અંદર પણ રિબોઝોમ્સ આવેલા છે. તો હરિતકણ અને કણાભસૂત્ર સુકોષ કેન્દ્રી કોષોમાં છે અને બંને અંગિકાઓની અંદર રિબોઝોમ્સ છે. અંતઃકોષ રસજાળની બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળે છે. પ્રાણી કોષોમાં પટલ વિહીન એક વધારાની અંગિકા, પ્રાણી કોષોમાં બરાબર પટલ વિહીન હોય એવી એક હજુ રિબોઝોમ સિવાયની હજી એક બીજી અંગિકા જોવા મળે છે જેનું નામ છે તારા કેન્દ્ર. તો પ્રાણી કોષોમાં પટલ વિહીન તારા કેન્દ્ર નામની અન્ય એક અંગિકા જોવા મળે છે, એ પણ આવેલી હોય છે. આ અંગિકાનું કાર્ય શું છે? કોષ વિભાજનમાં મદદરૂપ થવું. તો તારા કેન્દ્ર એ માત્ર પ્રાણી કોષોમાં જોવા મળતી અંગિકા છે. આ સિવાય કેટલાક પ્રકારના લીલના કોષોમાં પણ જોવા મળશે, એ અપવાદરૂપ આપણે પછી જોઈશું. તો મુખ્યત્વે પ્રાણી કોષોમાં પટલ વિહીન હોય એવી એક અંગિકા તારા કેન્દ્ર આવેલી છે. આ તારા કેન્દ્રનું કામ કોષ વિભાજનમાં મદદરૂપ થવાનું છે. બરોબર. તો પ્રાણી કોષોમાં પટલ વિહીન બે અંગિકા આપણે આવેલી છે એવો અત્યારે અભ્યાસમાં આવેલું
એક છે રિબોઝોમ્સ અને બીજું છે તારા કેન્દ્ર. કોષો પોતાના કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. દરેક કોષો એક સરખા દેખાવના, એક સરખા આકારના હોતા નથી. આપણે હમણાં થોડી વાર પહેલા ડુંગળીના કોષ અને ગાલના કોષોની વાત કરી. બંનેના કોષો સમાન આકારના નથી. આ જ રીતે એનું કદ પણ સમાન નથી અને કાર્ય પણ સમાન નથી. તો આવી રીતે અન્ય કોષોમાં જોવા મળે. કોષો પોતાના કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. આપણે સ્ક્રીન ઉપર કેટલાક કોષો વિશે જોઈએ. ટેક્સ્ટબુકમાં આકૃતિ 8.1 પણ આપેલી છે. તો સ્ક્રીન ઉપર ઉદાહરણ તરીકે એ કોષો કેટલાક જોઈએ. આગળ સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા નામનો છે. ધ્યાન રાખીએ, સૌથી નાનો, અત્યાર સુધીમાં જોવા મળેલો સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા છે, જે ફક્ત 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. મ્યુમીટર, બરાબર, માઇક્રોમીટર 0.3 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે છે. સ્ક્રીન પર તેનું માઇક્રોસ્કોપિક ઉદાહરણ જોઈએ. જો વાયરસ કરતાં મોટા ગણાય છે, પણ વાયરસ એક કોષો નથી. કોષો તરીકે માઇકોપ્લાઝમા સૌથી નાનો કોષ છે, જ્યારે વાયરસ એક કોષ રચના ધરાવતું નથી. એમાં જીવરસ હોતા નથી, એટલે કે કોષ રસ તેમાં હોતું નથી. તો કોષીય રચના તરીકે જેમાં સ્વીકારાય છે એમાં માઇકોપ્લાઝમા સૌથી નાનું છે અને એનો વ્યાસ જે છે એટલે કે અહીંયા લંબાઈની વાત કરી જે 0.3 માઇક્રોમીટરનો છે. આગળ જ્યારે બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. તો બેક્ટેરિયાની લંબાઈ એટલે કે એ માઇક્રોપ્લાઝમા કરતાં મોટા અને એની લંબાઈ 3 થી 5 માઇક્રોમીટર સુધીની છે. બરાબર, બેક્ટેરિયા એ લંબાઈની દ્રષ્ટિએ થોડી વિવિધતા ધરાવે છે. અહીંયા જો 0.3 માઇક્રોપ્લાઝમામાં છે 0.3, જ્યારે અહીંયા પૂર્ણાંક આવેલો છે. બેક્ટેરિયામાં 3 થી 5 માઇક્રોમીટર સુધીની લંબાઈ છે. તો આગળ જોઈએ વિવિધ બેક્ટેરિયા તમારી સ્ક્રીન ઉપર. હવે આગળ સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ આપણે અહીંયા તમે ધ્યાન જોઈ લીધું હશે. અલગીકૃત એટલે કે બીજાથી અલગ કરીને જોઈ શકાય એવો અલગીકૃત કરેલો સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. આ એક તમારા માટે આશ્ચર્યની વાત હશે કે અત્યાર સુધીમાં કલ્પના પણ નહીં હોય કે ઈંડું એ એક કોષ છે. ઈંડાની અંદર પણ મુખ્ય કોષ કેન્દ્ર આવેલું છે. એટલે ઈંડું એક સૌથી મોટો કોષ છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો કોષ એ એનું શાહમૃગનું ઈંડું અત્યારે સ્વીકારાયેલું છે. સૌથી મોટો એનો મતલબ સૌથી લાંબો નથી થતો. એનો દળ, એનું કદ, આ બેના આધારે એ સૌથી મોટો કોષ ગણાય છે, શાહમૃગનું ઈંડું. ત્યારે સૌથી લાંબો કોષ એ આપણે એને નથી ગણતા. લંબાઈની દ્રષ્ટિએ આપણે ચેતાકોષ સ્વીકારાયેલો છે, આપણે હમણાં જોઈએ. તો શાહમૃગનું ઈંડું, શાહમૃગનો અંડકોષ એ સૌથી મોટો કોષ છે. હવે આપણા શરીરના એટલે કે માનવના રુધિરમાં રહેલા રક્તકણો આરબીસી, રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ, જેનું નામ ખરેખર રેડ બ્લડ કોટ સેલ તરીકે છે. તો રક્તકણો કે જેનો વ્યાસ 7 માઇક્રોમીટર જેટલો હોય છે. બરાબર, 7.0 ગણેલું છે, એટલે એમાં થોડું ઘણું ફ્લેક્સિબલ હોઈ શકે, પણ આપણે અહીંયા 7 ગણીશું. 7.0 માઇક્રોમીટર જેટલો કોનો વ્યાસ કીધો? માનવના રક્તકણોનો વ્યાસ. આકૃતિ, એનો ફોટોગ્રાફ સ્ક્રીન ઉપર જો, હું કેની વાત કરું છું. મનુષ્યના રક્તકણો, રુધિરમાં વહેતા રક્તકણો કે જેનો વ્યાસ 7.0 માઇક્રોમીટર જેટલો હોય છે. તો આ એની લંબાઈ થઈ.
બેક્ટેરિયાના સાપેક્ષમાં આ કોષો મોટા થશે. બેક્ટેરિયાની વાત કરી 3 થી 5 માઇક્રોમીટર જેટલા કીધા, જ્યારે માનવના રક્તકણો એનાથી પણ મોટા છે. એનો મતલબ એમ કે આપણા રક્તકણોમાં બેક્ટેરિયા રક્તકણોની અંદર સંક્રમણ કરી શકે છે, અંદર નિવાસ કરી શકે છે, કારણ કે આપણા રક્તકણોનો વ્યાસ મોટો છે. હવે આગળ, સૌથી લાંબો કોષ, આપણે વાત કરીને કે શામૃગનું ઈંડું મોટો કોષ છે પણ લંબાઈમાં ન ગણાય, તો પરિમાણ અલગ અલગ હોય. માપનને અલગ અલગ પરિમાણમાં જોઈએ છીએ. તો સૌથી લાંબો કોષ એ ચેતાકોષ છે. ચેતાકોષ સૌથી લાંબો કોષ માંથી એક ગણાય છે લંબાઈમાં, બરાબર. એ લાંબી દોરી જેવો કોષ હોય છે. એનું માપ લખાયેલું નથી, પણ અત્યાર સુધીમાં મળી આવેલો સૌથી લાંબો કોષ જે ચેતાકોષ છે એ 1 મીટર જેટલી લંબાઈનો મળી આવેલો છે. તો એ અહીંયા માપન લખેલું નથી એટલે આપણે એને, બરાબર, એટલે કે આપણે એને પ્રમાણિત અહીંયા ગણીશું નહીં. તો ખાલી એટલું જ ગણીશું, સૌથી લાંબો કોષ ચેતાકોષ જે છે એ સૌથી લાંબો કોષ છે. કોષોના આકારોમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. આગળ, તો કોષોના આકારોમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. જેવા કે કેટલાક કોષો બીંબ આકારના, કે કોઈ બાજુએથી જોતા બહુકોણીય આકારો, ખૂબ વધારે ખૂણાદાર રચનાવાળા હોય એવા જોવા મળે છે. કેટલાક કોષો સ્તંભાકાર, સ્તંભ લાંબા પિલોર એ પ્રકારના સ્તંભાકાર જોવા મળે છે. કેટલાક લંબાઈ પહોળાઈની દ્રષ્ટિએ ઘણેખરે અંશે સમાન હોય એવા ઘનાકાર પ્રકારના જોવા મળે છે. કેટલાક સોયની જેમ તંતુમય રચના જોવા મળે છે. તો કેટલાકનો આકાર અનિયમિત પ્રકારનો હોય છે, જેમ કે આપણી ત્વચાના એટલે કે ગાલના કોષો જોયા એ આકાર અનિયમિત છે. એમાં તમામ કોષોનો આકાર સ્પષ્ટ એક સમાન રહેતો નથી, તો કેટલાક અનિયમિત છે. કોષોનો આકાર તેના કાર્ય અનુસાર જુદો જુદો હોઈ શકે છે. કોષોનો આકાર એના કાર્ય મુજબ જુદો જુદો હોઈ શકે. જે પ્રકારનું કાર્ય કરતા હોય એને અનુરૂપ એ કોષોનો આકાર ધરાવતા, એટલે કે એને અનુરૂપ કોષો આકાર ધરાવતા હોય છે. એટલે કાર્યના અનુસાર એનો આકાર જુદો જુદો હોઈ શકે છે. ઓકે, આપણે અહીંયા આ મુદ્દાઓની ચર્ચા પૂર્ણ કરીશું. આવતા વિડીયોમાં, આવતા વખતે આપણે આદિકોષ કેન્દ્રીય કોષોની રચના સમજીશું. ઓકે, થેન્ક યુ.